શારદાબા શિક્ષણ સંકુલ, સબ્જેક્ટ સાયન્સ, સ્ટાન્ડર્ડ 7th બાય બૃંદા પટેલ. ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે જોયું, બરાબર. એ પાઠ ચાલુ કર્યો હતો. ઓકે, તો એમાં આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય છે, બરાબર છે. વિદ્યુત કળ માટે અવસ્થા કેવી છે, ઓન, જોડાણની અવસ્થા ઓન અને ખુલ્લી અવસ્થા માટે ઓફ, એવી રીતે અલગ અલગ જુદી જુદી કીઝ આપેલી હોય છે, બરાબર છે. તો વિદ્યુત ઘટકોની સંજ્ઞા અલગ અલગ આપેલી હોય છે, બરાબર. તો વિદ્યુત કોષને ધનધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે ધ્રુવ હોય છે. એમાં લાંબી રેખા ધન ધ્રુવ હોય છે અને ટૂંકી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે, તે આપણે જોયું હતું, બરાબર. અહીંયા તમને અલગ અલગ વિદ્યુત ઘટકો અને તેની સંજ્ઞા આપેલી હોય છે. વિદ્યુત કોષ એટલે કે બેટરીનો સેલ, વિદ્યુત બલ્બ માટે વિદ્યુત જોડાણમાં વિદ્યુત કળ ઓન હોય છે ત્યારે વિદ્યુત કળ ઓફ હોય છે ત્યારે બેટરી માટે, એવી રીતે અલગ અલગ તમને અહીંયા આપેલી હતી. હવે આજે આપણે આગળ ભણવાનું છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તો બરાબર, તો એમાં એણે એક વિદ્યુત કોષ લીધેલો છે, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લીધેલા છે. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. એક જ વિદ્યુત કોષ એટલે કે એક જ સ્થળનો ઉપયોગ કરીને કરવાનો છે. વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં રાખો. શું બલ્બ પ્રકાશે છે અને બલ્બનો સ્પર્શ કરો, બરાબર છે. તો જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, તો જો અહીંયા આકૃતિ 14.10, અહીંયા તમને બે અલગ અલગ લીધેલું છે વિદ્યુત કોષ, બરાબર છે. એ જ્યારે ખુલ્લો હોય છે ત્યારે બલ્બ પ્રકાશે છે કે નહીં તે જોવાનું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરીને 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લઈને બંને ખીલી વચ્ચે અહીંયા બાંધેલો છે. આ છે તે નિક્રોમ ધાતુના તારનો ટુકડો છે, બરાબર છે. ક્યાં મળશે? તો વિદ્યુતના સાધનો એટલે કે ઇલેક્ટ્રિક દુકાને તમને નિક્રોમનો તાર મળી જશે. હવે તારનો સ્પર્શ કરો અને વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો, બરાબર. વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડીક મિનિટ પછી ફરીથી તારને પસાર કરો. એટલે શું થાય કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે, બરાબર છે. ઘણી વખત તમે ઘરમાં બલ્બને અડો તો તે તમને ગરમ લાગે છે, કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહની અસર હોય છે, વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. બલ્બ બંધ હોય ત્યારે તમને તે ઠંડો લાગે છે, કારણ કે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણ વિશે વિચારી શકો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? તો એક તો છે ઇલેક્ટ્રિક રૂમ હીટર, અથવા તો રસોઈ માટે જે ઇલેક્ટ્રિક હીટર વપરાય તે, બરાબર છે. આ બધા જ ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે. આપણે જે ઇલેક્ટ્રિક સગડી કહીએ છીએ તે. આ ગૂંચળાના તારને એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે અહીંયા આ જે ગૂંચળું દેખાય છે તે તારને શું કહેવાય? એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમના એલિમેન્ટ ગરમ લાલચોળ થાય છે અને તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે તેની ઉપર આપણો મૂકેલો જે ખોરાક છે તે ગરમ થાય છે, બરાબર છે. હવે છે વિદ્યુત ગોળાનો પ્રકાશ આપતો ફિલામેન્ટ. આ વિદ્યુત ગોળો છે એની અંદર આ ફિલામેન્ટ છે તે પ્રકાશ આપે છે, જેની પરિણામે બલ્બ સળગે છે, એટલે કે બલ્બ ચાલુ થાય છે, બરાબર છે. તો હવે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા જાડાઈ પર આધાર રાખે છે. એટલે કે ઇલેક્ટ્રિક સગડીમાં કે બલ્બમાં કે જે કોઈ પણ તારનો ઉપયોગ થયો છે તે તેનો દ્રવ્ય કેવું છે, તેની તારની લંબાઈ કેવી છે, તેની જાડાઈ કેવી છે, તેના ઉપર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. જેની જરૂરિયાત હોય એ પ્રમાણે તારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. એટલે કે એકદમ લાલચોળ થઈ જાય તો આપણને ખબર પડે કે એ ઉપકરણ ગરમ છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય કે તે પ્રકાશનું પણ ઉત્સર્જન કરવા લાગે છે. એટલે ઘણી વખત ઉનાળામાં આપણે બલ્બ ચાલુ કરીએ તો એવું કહે કે બલ્બ નીચે ઊભું રહ્યું નહીં, ને તો વધારે ગરમી લાગશે, બરાબર છે. હવે આકૃતિ, તો મકાનમાં આ ફ્યુઝ વપરાય છે, તમને ખબર જ છે, બરાબર છે. અને વિદ્યુત ઉપકરણોમાં અંદર વપરાતો ફ્યુઝ છે તે આ છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ જાય કે પીગળી પણ જાય અને તૂટી જાય. એટલે ઘણી વખત એવું જ કહેવામાં આવે કે ફ્યુઝ ઉડી ગયો. તો ફ્યુઝ શા માટે ઉડે છે? કે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના કારણે તે એટલો બધો ગરમ થઈ જાય છે કે તે પીગળી જાય
છે, બરાબર છે. તો હવે પ્રવૃત્તિ કીધી કે 14.3 આપેલો પરિપથ ફરીથી બનાવો. જો કે એમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો અને નિક્રોમના તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાતણો લો. હવે પંખો ચાલુ હોય તો બંધ કરવાનો છે અને વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેલાવો. તો વિદ્યુત પ્રવાહને વહેવાડતા શું થાય કે તાતણો પીગળી ગયો કે તૂટી જાય છે, કારણ કે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તે તરત જ પીગળીને તૂટી જાય છે. આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે અને બધી જ બિલ્ડિંગમાં બધા જ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ગોઠવાયેલા હોય છે. હવે વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટે તેની મહત્તમ મર્યાદા હોય છે કે વિદ્યુત પ્રવાહને સલામતીપૂર્વક સરળતાથી વહેવાડી હોય તો તેની મર્યાદા આપેલી હોય છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધારે વહી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળવળવા લાગે, પણ પરિપથમાં યોગ્ય ફ્યુઝ લાગેલો હોય તો તે ઉડી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે. પરિણામે મોટી દુર્ઘટના થતી અટકે છે. કે ફ્યુઝ એટલે એવી સલામત રચના છે કે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે, એટલે શોર્ટ સર્કિટ થતાં અટકાવે છે. હવે જુદા જુદા હેતુ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. આકૃતિમાં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવેલો છે. આ ફ્યુઝ છે તે વિદ્યુત ઉપકરણમાં વપરાય છે, એટલે કે વિદ્યુત ઇલેક્ટ્રિક સાધનો છે અલગ અલગ, તેમાં ફ્યુઝનો ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર આપણે જોઈએ તો હવે તેના ફાયદા શું છે અને એની ઉપર બીજી એવી તે કઈ અસર છે. ઓકે, તો તે બીજી અસર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો અને તેના ઉપર વિદ્યુત તારના થોડાક આંટા મારીને તારને લપેટી દો. જો તમને અહીં આકૃતિમાં દર્શાવેલું છે. હવે ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકવાની છે અને તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કળ સાથે જોડાણ કરવાનું છે. હવે હોકા યંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો. હોકા યંત્રની સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ તો હોકા યંત્રની સોયને ધ્યાનથી જોતા કળને ઓન સ્થિતિમાં લાવો અને ઓફ સ્થિતિમાં ખસેડો તો હોકા યંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી જાય છે. તો આપણે જાણીએ છીએ કે હોકા યંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. તમને ખબર છે કે હોકા યંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે. દરિયામાં જે સફર કરતા હોય, મુસાફરી કરતા હોય તેને પોતાની પાસે તે હોકા યંત્ર રાખે છે. તો હોકા યંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેનું સોયનું આવર્તન થાય છે અને આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે. તો આ એવી વાત હતી કે હાન ક્રિશ્ચિયન આર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે પણ નવાઈ લાગી કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રનું સોય આવર્તન અનુભવે છે, એટલે કે પોતાની જગ્યાથી તે થોડી ખસે છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે થાય? તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, બરાબર છે. અહીંયા ખીલી લીધેલી છે, તેની ઉપર તાર ગોઠવેલો છે અને તેને કળ સાથે ઓન ઓફ કરીને જોડવામાં આવેલું છે. હવે આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટર વળી શકે તેવો તાર અને 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી રહેવાની છે અને તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દેવાનો છે અને બંને છેડાને વિદ્યુત કોષ સાથે જોડી દેવાનું છે. હવે ખીલીની નજીક થોડીક ટાંકણીઓ મૂકવાની છે અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ કે તારની કોઇલ કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે અને વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે તે સામાન્ય રીતે ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. આવા ગૂંચળાને વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે, એટલે કે જ્યારે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, એટલે તેને વિદ્યુત ચુંબક એવું નામ આપ્યું. હવે વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે વજનદાર ભારને પણ ઊંચકી શકે છે, જેવી રીતે ક્રેન. તો ક્રેનનો છેડો ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે, તેથી તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારમાંથી ચુંબકીય પદાર્થને દૂર કરવા માટે પણ વપરાય છે અને અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકણોને પણ દૂર કરવા માટે ડોક્ટરો નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરતો હોય છે અને ઘણા રમકડાં પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે. હવે આગળ આપણે જોઈશું વિદ્યુત ઘંટડી, એટલે કે ઇલેક્ટ્રિક બેલ, બરાબર. તો વિદ્યુત ઘંટડીથી આપણે સારી રીતે પરિચિત છીએ. તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. તો તે કેવી રીતે કાર્ય કરે છે? તો વિદ્યુત ઘંટડીને તેના પરિપથ સાથે દર્શાવેલી છે. તો હવે લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગોચડું ધરાવે છે. જુઓ તમને અહીં આકૃતિમાં આપેલું છે, બરાબર. અહીંયા અલગ અલગ તાર વીંટાળેલો છે અને તેનું કનેક્શન અહીંયા આ ઘંટડી સાથે છે. તો ગોચડું વિદ્યુત ચુંબકીય તરીકે વર્તે છે. વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર
જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના સંપર્કમાં હોય છે અને લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આપેલો હોય છે. જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં આવે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં કોઇલ વિદ્યુત ચુંબક બને છે અને ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે. આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. જોકે વિદ્યુત ચુંબક એ લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે તે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે અને ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે. ત્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય ત્યારે ગૂંચળું છે તે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી અને લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. પરિણામે લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને ફરી આવતા ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. અહીંયાથી તમે આ કળ છે તે કાઢી નાખો તો તે વાગશે નહીં અને તે જોઈન્ટ કરી દો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. પરિણામે તે ઘંટડીનો અવાજ આવે છે. તો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને આ પ્રક્રિયા ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે. જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે તે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. આ રીતે ઘંટડી રણકે છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ, બરાબર છે, કે વિદ્યુત પ્રવાહને થોડીક સેકન્ડ કરતાં વધુ વખત સુધી ચાલુ રાખો નહીં તો વિદ્યુત ચુંબક વિદ્યુત કોષને ઝડપથી નબળો પાડી દે છે એટલે કે સેલ છે તેનું નષ્ટ થાય છે. હવે અહીંયા ફ્યુઝ આપેલું છે કે હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે MCBનો ઉપયોગ થાય છે. આ ખાસ પ્રકારની સ્વિચ એટલે કે એક વિદ્યુત કળ છે કે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય છે. ઘણી વખત તમે જુઓ કે ઇસ્ત્રી ચાલુ કરો કે પછી મિક્સર ચાલુ કરો કે બીજો કોઈ પણ ફોલ્ટ ઇલેક્ટ્રિક લાઇનમાં હોય ત્યારે તમારી ઘરે MCB લગાવેલી હશે તો પાવર તમારો ઓટોમેટિક બંધ થઈ જતો હશે, બરાબર છે. જ્યારે આપણે એને ચાલુ કરીએ ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. એટલે કે કોઈ પણ ફોલ્ટ હોય એ ઓટોમેટિક બંધ થઈ જાય ફોલ્ટ હોય એના કારણે, એટલે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બનતી અટકે છે. અને MCB પર ISIની નિશાની હોવી જરૂરી છે. IAS વગરની ધાતુની પટ્ટીનો ક્યારેય પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે શોર્ટ સર્કિટ ક્યારે થાય? તો વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહે ત્યારે એક કારણ વાહક તારનો થતો સીધો પરસ્પર સંપર્ક છે. જ્યારે વાયરો પર રહેતું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય છે ત્યારે આવું બને છે જે શોર્ટ સર્કિટની ઘટના સર્જે છે. જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જવા માટેનું બીજું કારણ બને છે અને ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે, બરાબર છે. હવે અહીંયા એક ટ્યુબલાઇટ અને CFLS વિશે ભણવાનું છે. તો પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એનો અર્થ એ થાય કે વિદ્યુત પ્રવાહનો કેટલોક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. આ ઇચ્છનીય નથી કારણ કે તેનાથી વિદ્યુતનો વ્યય થાય છે. ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ્સ અને કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશો છે કે જેનાથી આપણને લાઇટ વધારે મળે છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ LED બલ્બનો ઉપયોગ થાય છે જે આપણા ઘરમાં અત્યારે લગાવેલી હોય છે. પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ્સ અને CFL બલ્બની તુલનામાં LED બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ છે અને તેથી તેને પસંદ કરવામાં આવે છે, જે આકૃતિમાં તમને દર્શાવેલું છે. આ ટ્યુબલાઇટ છે અને આ CFL છે. તેમ છતાં વિદ્યુત બલ્બ ટ્યુબલાઇટ કે CFLSને ખરીદતા પહેલાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સનો ISI માર્ક હોવો જોઈએ. ISIનો ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. હકીકતમાં કોઈપણ વિદ્યુત ઉપકરણની ખરીદી કરતાં પહેલાં તેના પર ISIનો માર્ક હોવું ચકાસી લેવું જોઈએ. વિદ્યુત ઉપકરણ બનાવવા માટે સલામત છે અને ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી ISI માર્ક આપે છે, બરાબર છે. ઓકે, અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આનું જે હોમવર્ક છે તે તમને વિજ્ઞાનની નોટમાં લખવાનું છે તે હું તમને ફોટો મોકલી આપું છું. ઓકે, થેન્ક યુ.